આશરે 10 વર્ષ પછી જ્યારે આણંદ જિલ્લાને મંત્રી પદ મળ્યું છે, જેની અંદર 2 ધારાસભ્યોને મંત્રી પદ મળ્યું છે, જેની અંદર એક ધારાસભ્ય બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી, જેમને કેબિનેટ મિનિસ્ટર મળ્યું છે. જે કેબિનેટ આણંદ જિલ્લાના ભાજપના જે ધારાસભ્યો છે તેની અંદર પ્રથમ વખત બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકીને કેબિનેટ મિનિસ્ટરનું પદ મળ્યું છે. ત્યારે જ જે પ્રમાણે કહી શકાય છે કે પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલને પણ આ વખતે રાજ્યકક્ષા પદનું મંત્રી પદ મળ્યું છે. એટલે કે આણંદ જિલ્લાને આ વખતે 2 મંત્રી મળ્યા છે, રાજ્યકક્ષાના કેબિનેટ. ત્યારે આ જે મંત્રી પદની જે નિમણૂક થઈ આજે ગુજરાત સરકારની અંદર આજે બંને મંત્રીઓએ શપથ લીધા, ત્યારે આણંદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના કમલમ ખાતે ધન્વંતરી પૂજનનો કાર્યક્રમ છે, જેની અંદર મંત્રી બન્યા પછી આ બંને ધારાસભ્યો અહીંયા ઉપસ્થિત રહેવાના છે. પ્રથમ વખત કમલમની અંદર આવવાના હોવાથી કાર્યકર્તાઓની અંદર પણ એક ઉત્સાહ જોવા મળ્યો છે. અત્યારે રાત્રિ દરમિયાનથી જ જિલ્લા ભાજપ કાર્યાલયે જે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. આપ આ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આણંદ જિલ્લા ભાજપના જે સંગઠનના જે હોદ્દેદારો છે એ પણ અત્યારે આ તૈયારીઓની અંદર જોડાયા છે. સાથે આપણી સાથે આણંદ જિલ્લા ભાજપના મહામંત્રી સુનિલભાઈ છે, જગતભાઈ છે આપણી સાથે. જગતભાઈ, શું કહેશો? આવતીકાલે ધન્વંતરી પૂજનના કાર્યક્રમની અંદર પ્રથમ વખત મંત્રી બનેલા બંને ધારાસભ્યો હવે મંત્રી બન્યા છે, ત્યારે પ્રથમ વખત કમલમ ખાતે આવવાના છે. કયા પ્રકારની તૈયારીઓ છે, શું કહેશો? સંગઠનનો કાર્યક્રમ ધન્વંતરી પૂજનનો સુનિશ્ચિત હતો અને આજે મંત્રીમંડળ વિસ્તરણમાં આણંદ જિલ્લાના 2 ધારાસભ્યોને સ્થાન મળ્યું છે, રમણભાઈ સોલંકી સાહેબ અને કમલેશભાઈ પટેલ સાહેબને. કેબિનેટ અને રાજ્યકક્ષા બંને મંત્રીઓનો સમાવેશ આણંદ જિલ્લામાંથી કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લા ભાજપના સર્વે પ્રમુખ સહિતના હોદ્દેદારો કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે અને આવતીકાલે ધન્વંતરી પૂજનના કાર્યક્રમમાં બંને મંત્રીશ્રીઓ પ્રથમ પદ ગ્રહણ કર્યા પછી અહીંયા ઉપસ્થિત રહેવાના છે. જગતભાઈ, 10 વર્ષ પછી આણંદ જિલ્લાને મંત્રી પદ મળ્યું છે, શું લાગે છે કે આવનારા દિવસોની અંદર મંત્રી પદ મળવાથી આણંદને શું લાભ થશે? આણંદ જિલ્લાને 10 વર્ષ પછી મંત્રી પદ મળ્યું છે, પણ અમારા દરેક વિધાનસભાના ધારાસભ્યો કાર્યરત છે, ઉત્સાહથી જ કામ કરે છે. રમણભાઈ પોતે પણ પોતાના વિસ્તારમાં, કમલેશભાઈ, વિપુલભાઈ, યોગેશભાઈ, ગોવિંદભાઈ, ચિરાગભાઈ, દરેક ધારાસભ્યો મંત્રીમંડળ પોતાની પાસે હોય કે ના હોય પણ સંપૂર્ણ ઉર્જા સાથે પોતપોતાની વિધાનસભામાં પ્રવાસ કરીને કાર્યકર્તાઓ અને બીજા જે સામાન્ય પ્રજા જે માણસો છે તેમના કામ પૂર્ણ રીતે કરી શકે તેવો અથાગ પ્રયત્ન એમના ચાલુ હોય છે. તો આ તો આપણી સાથે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જગતભાઈ પટેલ. હું મારી પાછળથી આજે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરું છું કે અત્યારે જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે 2 ધારાસભ્યો જે હવે મંત્રી પદમાં તેમને સ્થાન મળ્યું છે અને જેને લઈને અત્યારે આવતીકાલે જે શ્રી ધન્વંતરીનો જે પૂજનનો કાર્યક્રમ છે, પ્રથમ વખત કમલમની અંદર તેઓ આવવાના હોય, જેને લઈને કાર્યકર્તા હોદ્દેદારોની અંદર એક ઉત્સાહ જોવા મળ્યો છે. કમલમની અંદર મોડી રાત્રે મંડપ સહિતની જે આવકારની જે કામગીરી છે તે પણ અત્યારે કરી દેવામાં આવી છે. સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા છો. કેમેરામેન દેવ ઠાકોર સાથે હું છું આપનો મિત્ર મનન ઇંગુ, અર્બન ગુજરાત.